હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી। સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં। તો વ્લોગની શરૂઆત થાય છે સવારના 7:45થી અને ચિલ્લર પાર્ટીને હમણાં જ મેં જગાડ્યા છે। તો હવે એ બ્રશ કરે ને તો પછી અમને ચા નાસ્તો કરાવું। તો આજે થોડી ગરમી ઓછી પડશે એવું લાગે છે, ઠંડુ વાતાવરણ છે, થોડું વરસાદી વાતાવરણ। તો મારી ચિલ્લર પાર્ટી છે ને જાગે ને એટલે 1 કલાક તો બેસે। તો મારા હસબન્ડ પણ જાગી ગયા છે, એ પણ બ્રશ કરે ને તો પછી સાથે સાથે ચા પીવડાવી દઉં। અને આ કુંડામાં મારે છે ને કલર કરવાના છે, પણ હજુ કલર લાવ્યો નહીં। રેડ કલર કરીશ એવી ઈચ્છા છે મારી, રેડ કે પછી યલો। બિચારા મારા પ્લાન્ટ્સને તડકો લાગી ગયો છે, પાંદડા છે ને બળી જાય છે। આ બાજુ નહીં લાગતો બહુ, તો આ બાજુ હેલ્ધી છે અને આ બાજુ લાગે છે। અને આ નવું મહેમાન છે જો। તો ચાલો તમે બધા કન્ટિન્યુ રહેજો વિડીયોના એન્ડ સુધી। હું ચા નાસ્તો કરાવી દઉં પહેલાં, તો પછી હજુ કચરો બાકી છે। કપડાં તો મેં ધોવા નાખી દીધા છે, હવે ચા પી લઈને પછી બીજું બધું કામ થાય। પૈસા એ પાછી જા, તો ગમે તેટલું નાસ્તું હોય ને પણ દુકાને તો જવું જ પડે। હા ને, બિસ્કિટ છે, બધું જ છે હમણાં। કોલેજી તો ઈચ્છા થઈ છે કે રેખાબેનના ઘરે રહેવા જઈએ, ખાલી 1 દિવસ માટે, આજના દિવસ માટે। તો હવે ગાડી પર અમે કેટલા છે, 3 છોકરા ને અમે એટલે 5 છે। તો હવે દેખીએ, 4 વ્હીલ લઈ લે ને તો પછી જઈએ। પહેલાં તો પૂછી લઉં, પટાવવા પડે પહેલાં તમારા હસબન્ડને, પછી લઈએ। ચાલો જલ્દી જલ્દી ચા પી લો, નક્કી પૂછી લો ને પપ્પાને। ચાલો 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 ચાલો। તો દાદી એવા છે ને, દાદીને કીધું પતલા બાંધી આપો ઉપર। ના નથી ઉતરવાનું, તો આ વાળવાનું છે। દાદી વાળી આપશે મને, કાઠિયાવાડીની દાદી છે। જોઈન કરી દે હા દાદી, લસરી ના પડે। તો હજુ દરવાજા નહીં બેસાડા ને એટલે બધે બાજુથી ધૂળ ઘરમાં જ આવી જાય છે, એટલે વાળે કે ના વાળે ધૂળ ધૂળ જ થઈ જાય છે। તો દાદી પતરા ચોખ્ખા કરી દે, પછી ઘર પણ એકવાર વળાઈ લઈશ। 10 વાગી ગયા છે સવારના, અને ગવારસિંગ રોટલી બનાવીને ખાઈને મમ્મી પપ્પા ખેતર ગયા। તો આજે ખેતરે ફ્લાવ મારવા આવ્યા છે, તો હવે એમના માટે હું પાછી દાળ ભાત બનાવું છું। તો અમારા બાજુ જમાડે છે, અમુક લોકો નહીં પણ જમાડતા, પણ હવે ઘરના જ પણ છે એટલે પછી જમાડીએ। અને ગામના આવે ને તો નહીં જમાડતા, ના બહારથી આવ્યા છે એટલે પછી જમાડીશું। તો ચાલો હવે પહેલાં દાળ મૂકી દઉં અને પછી ગાય માતાને રોટલી ખવડાવવા જવાનું છે મારે, પણ પહેલાં દાળ ચડાવીને પછી જવું ને। તો હું આવી ગઈ છું દાદીના ઘરે। જો ખાને યાર, મને બીક લાગે તારાથી, તો પહેલાં તો મારે આ ભેંસને આપવું પડે છે, કેમ કે એરી મને છરકવા નહીં દેતી પછી। મારો હાથ પણ ખાઈ જાય છે।
થઈ ગયો હા થઈ ગયું બિચારી કેટલી સુકાઈ ગઈ છે અમારા ઘરે હતી ને આટલી જાડી હતી એની મમ્મી જેવી જેવી સેવા કરે ને એવી થાય તો હવે હું આજે બેસવા નહીં દેતી જો હવે મને ઈચ્છા રાખવા નહીં દેતી હવે આમ થયો તો દાળ ચડાવીને આવી છું ચૂલા પર એટલે હવે જતી રહું બીલીપત્ર તોડી જાઉં મેં મહાદેવને ચડાવવા તઈ છે આગળ દાદી ઊંઘે ને ત્યાં ઘરે પહોંચતા પહોંચતા ચક્કર આવી જશે લાગે તો ભાઈ તો તૂટી તો જ જાય આટલા તોડી જાય મસ્ત ઠંડો ઠંડો પવન આવે દાદી આરામ કરે છે પણ આજે મારે કામ કરવાનું એટલે ચાલી એટલો તાપ છે ને કે નીચે માટી હોડા છે અને આ છોકરાઓ છે ને આટલા તડકામાં બોલ બેટ રમે તો ફ્લાવ મારેલો છે ને તો માટી બહુ ડાશે હું મહારાજ શું મહારાજ હવે બોલ ઉભો રહેલા મને જતી રહેવા દે આ બે સાહેબ અહીં બેઠા જો હા આટલા તાપમાન ના બોલ બેટ રમતા હોય હેલા માટી હો ડાજે નીચે અરે રામ મેં થાકી ગઈ તો છે ને અહીંયા દેવચકલીનો માળો હતો અને બે ઈંડા હતા પણ રૂહીને મીઠું છે ને આમ જ રહે છે અને બચ્ચું આવ્યું એવું છે મસ્ત જો કેટલું નાનું છે એની મમ્મી રડે છે લે ચાલો જતા રહીએ જોયું તો મેં કેમેરો અંદર નાખ્યો છે માળામાં તો દેખાય છે તો છે ને બપોરના 3:30 થયા છે એકવાર મેં ઊંઘી જાઉં ને બપોરે તો મને શાંતિ મળે તો એકવાર ઊંઘીને હું જાગી ગઈ છું હવે એટલા બધા કપડાં આજે ધોયા હતા લઈ લઉં ને પછી ગળી કરીને મૂકી દઉં તો મમ્મી તો ખેતર જતા રહ્યા છે મમ્મી ઘરે જ નહીં એટલે ખેતર ગયા હશે તો મમ્મીએ છે ને મગફળી કરી હતી થોડી આમ છોકરા ખાય એટલે તો એ ઉખાડી આવ્યા હતા સવારમાં તો અત્યારે તોડવા ગયા હશે એવું લાગે છે મને તો ચાલો હવે આટલો ટાઈમ થઈ ગયો છે 3:30 પોણા 4 જેવો ટાઈમ થયો છે પણ એટલો બધો તાપ પડે છે ને તો રૂહી છે ઘરે તો રૂહીને પેપ્સી લેવા મોકલી છે અહીંયા છો દીકા થેન્ક યુ એક આસ્તા માટે મૂકી દેજે 2 તમે લઈ જાઓ ઉપર તો 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને ગાદલા જે સવારમાં મેં સુકાવ્યા હતા ને હું ભૂલી જ ગઈ હતી લેવાનું થોડા છે ને ધાબા પર ધૂળ ભરાઈ ગયું છે એટલા માટે જ મેં સુકવવા મૂક્યા હતા તો હવે થોડી આમ પેટાઈ કરી લઉં અને પછી લઈ લઉં काय मन आता दे मन असं इकडं थोडं दे आता या बराबर का આજે છે ને દૂધ નહીં એટલે પછી ઉકાળો જ બનાવ્યો છે કઈ ગયો તું કપ આસ્તા કપ ક્યાં છે એ નહીં બીજો ક્યાં છે બીજો મમ્મા લાવી કે નહીં તું મૂકીને આવતી રહીને પાછી કોણ આસ્તા
ચાલશે રેવા દે કઈ રૂઈ એમાં પીવાની છે રાકેશ આવી ગયા છે 8 વાગી ગયા છે 8 કે 8:30 મંચુરિયન લાયા છે એટલે હવે ખવડાવો જા દાદીને બોલાવી આવ મમ્મા બોલાવે છે ઉકેલી